સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા હોસ્ટેલમાં ખરાબ ખોરાક મળતા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. યુનિવર્સિટી હોસ્ટેલમાં પોષણયુક્ત આહારની માંગ કરી હતી. સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોડી રાત્રે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલ પાસે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સ્વસ્થ અને પોષણયુક્ત ખોરાક આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓની માંગણી છે કે તેમને ગુણવત્તાપૂર્ણ આહાર પૂરો પાડવામાં આવે. આ માંગ સાથે એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર જ સૂઈ જઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટના યુનિવર્સિટી હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓના ખોરાકની ગુણવત્તા અને પોષણને લઈને ઊભા થયેલા મુદ્દાને ઉજાગર કરે છે. એબીવીપીનું આ પગલું વિદ્યાર્થી કલ્યાણને લઈને સતત ચાલતા વિવાદનો એક ભાગ છે અને યુનિવર્સિટી પ્રશાસન પર વિદ્યાર્થીઓની મૂળભૂત સુવિધાઓ સુધારવાનું દબાણ બનાવે છે. આપનું નામ? નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રીની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. શું માંગ છે આપની? અમારી માંગ છે જ્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે સ્પષ્ટ વિદ્યાર્થીઓ માટે જે પ્રાથમિક સુવિધાને લઈને જે ગવર્મેન્ટ જે પ્રોવાઈડ કરે છે, જેને લઈને ગવર્મેન્ટ અહીંયા દર વર્ષે આ લોકોને ગ્રાન્ટ આપે છે. ગ્રાન્ટમાંથી જે પ્રાથમિક સુવિધામાં જે ભોજન થયું કે નિવાસમાં થયું કે એમને જે ગરમ પાણી હોય કે પીવાનું પાણી હોય કે જે અહીંયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે દરવાજાથી લઈને બાથરૂમનું સાફ સફાઈથી લઈને તમામ વસ્તુ, જ્યાં સુધી લિફ્ટથી લઈને લિફ્ટ પણ અત્યાર સુધી આ લોકોએ ચાલુ કરીને બાર માલ વિદ્યાર્થીઓને ચાલુ પડશે અને દરેક ફ્લોર પર હજુ પાણી મૂક્યું નથી. વિદ્યાર્થીઓ 15 ફ્લોર એમને નીચે ઉતરવું પડશે. એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પર સ્પષ્ટ માંગ મૂકી જ્યાં સુધી આ બધી પ્રાથમિક સુવિધા લઈને એમને સંતુષ્ટવામાં નહીં આવશે, એમની માંગને સ્વીકાર કરવામાં નહીં આવશે, ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાતભર અહીંયા બેસવું પડશે. હજી બીજી રાત બેસવું પડશે, હજુ ભૂખ હડતાલ ઉતરશે જ્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે આ બધી વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હટશે નહીં અને હજુ ઉગ્ર આંદોલન કરશે.